સરદાર પટેલ યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના પીએચડી કરતા વિદ્યાર્થી શ્રી દીપક વી પરમારને બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ એવોર્ડ દિલ્હી મુકામે એનાયત. તારીખ 10/8/2024ના રોજ દિલ્હી મેજિક બુક ઓફ રેકોર્ડ સંસ્થાના ઉપક્રમે દિલ્હી મુકામે એવોર્ડ સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતભરમાંથી સંશોધકો, પ્રોફેસરો, સમાજસેવકો સહભાગી થયા હતા. તેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પીએચડીનો અભ્યાસ કરતા શ્રી દીપક પરમારને મેજિક બુક ઓફ રેકોર્ડ સંસ્થાના પ્રેસિડેન્ટ ડૉક્ટર પીએસ જૈન, પૂર્વ ડાયરેક્ટર મેવાડ યુનિવર્સિટી, તેમજ ડૉક્ટર એસ.કે. રોહિલ્લા અને ડૉક્ટર રાજકુમાર, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મેજિશિયન સોસાયટી યુએસએના હસ્તે બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ એવોર્ડ એનાયત થયો હતો. શ્રી દીપક પરમાર વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે યુવાનોમાં નશામુક્તિ, રસીકરણ જાગૃતિ, રક્તદાન કેમ્પમાં સક્રિયતા તેમજ વિવિધ સામાજિક સેવાઓના કાર્યોને ધ્યાનમાં રાખી શ્રી દીપક પરમારને બેસ્ટ સોશિયલ એક્ટિવિસ્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. શ્રી દીપક પરમાર સ્થળાંતરિત આદિવાસી મહિલા મંજૂરીની સ્થિતિ અને સમસ્યા વિષય પર પીએચડીનું સંશોધન કાર્ય કરી રહ્યા છે. આ મહિલા મજૂરોના હક, અધિકારો, વેતન ભથ્થા તેમજ તેમની સમસ્યાઓ વગેરે બાબતો અંગે તેઓમાં જાગૃતિ લાવવા માટે તેમજ તેમને માર્ગદર્શન આપવાનું મહત્વનું સંશોધન કાર્ય કરી રહ્યા છે. આ સંશોધન કાર્યના પરિણામે તેઓને ગત વર્ષે ઉદયપુર મુકામે બેસ્ટ રિસર્ચ સ્કોલર એવોર્ડ પણ એનાયત થયેલ છે અને તેમના 8 સંશોધન લેખો પ્રકાશિત થયેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 25 કોન્ફરન્સ, સંશોધન પેપર રજૂ કરેલ છે તેમજ તેમણે 4 વર્કશોપ પણ પૂર્ણ કરેલ છે. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પીએચડી કરતા વિદ્યાર્થી અને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની શ્રી દીપક કુમાર વી પરમારે ખરેખર સરદાર પટેલ યુનિવર્સિટીનું તેમજ સમાજશાસ્ત્ર વિભાગનું ગુજરાત સ્તરે ગૌરવ વધાર્યું છે. તે બદલ સરદાર પટેલ યુનિવર્સિટી પરિવાર અને તેમના સૌ મિત્રો તેમણે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.